વધેલી રોટલીમાંથી બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી આજે આપણે હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી બનાવીશું. આ ફ્રેન્કી એટલી હેલ્ધી અને ટેસ્ટી બનશે ને કોઈને ખબર પણ નહીં પડે કે વધેલી રોટલીમાંથી બનાવી છે. તો ફ્રેન્કીનો મસાલો બનાવવા માટે 1 ચમચી તેલની અંદર આદુના ટુકડા, લીલા મરચાંના ટુકડા અને આ રીતે ગ્રેટ કરીને ગાજરને એડ કરી દઈશું. કોબીજ, કેપ્સિકમ અને ડુંગળી એડ કરી દઈશું. તમારા અને તમારા બાળકોને મનગમતા વેજીટેબલ તમે આની અંદર એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 બાફેલા બટેટાની છાલ કાઢીને આ રીતે મેશ કરીને એડ કરીશું. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી મરી પાવડર, થોડા એવા ચીલી ફ્લેક્સ, હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1/4 ચમચી જેટલો ચાટ મસાલો અને લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું. હવે વધેલી રોટલી લઈ લઈશું. રોટલીની અંદર આપણે તેલ કે બટર એડ કરી દઈશું. મેં આ રીતે બટર એડ કર્યું છે અને બંને સાઈડ ફ્લિપ કરીને થોડી એવી ક્રિસ્પી કરી લઈશું. ઉપરથી ગ્રીન ચટણી, કેચઅપ અને બનાવેલો વેજીટેબલ મસાલો એડ કરી દઈશું. ઉપરથી ચાટ મસાલો, થોડું એવું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને ઉપરથી 1 ચીઝ ક્યુબને ગ્રેટ કરી લઈશું. બંને સાઈડથી ફ્રેન્કી સરસ ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે બાળકોને લંચ બોક્સમાં આ રીતે પેક કરીને આપી શકીશું. જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમારા બાળકો પણ ખુશીથી ખાશે અને લંચ બોક્સ પૂરો કરીને આવશે. એટલી મસ્ત બનશે.